આ ઢોરને બાંધવાનો ખર્ચો માત્ર 5 દિવસમાં બનાવેલો છે। આ 5 દિવસમાં કઈ રીતે કામ થયું ચલો જોઈએ। પહેલા દિવસ દરમિયાન જે જગ્યાએ ખર્ચો બનાવવાનો હતો તે જગ્યાએ બેલા ઉતારી લીધા। આ કામ માટે અમારે લગભગ 1000 બેલાની જરૂર પડે એમ હતી, અને અમારા વિસ્તારમાં આ એક બેલાની કિંમત 40 રૂપિયા છે। અમારા વિસ્તારમાં આ એક બેલાની કિંમત કેટલી છે કમેન્ટ જરૂર કરજો। આ ચણતર કામમાં અમે સફેદ રેતી એટલે કે ભોગાવાનો ઉપયોગ કરેલો, જેમાં મિની ટ્રેક્ટરની લારી 27 રૂપિયામાં પડેલી। આ બધી વસ્તુ ભેગી કરવાની સાથે પાયાના ખોદકામનું કામ પણ ચાલુ કરી દીધું। પહેલા દિવસ દરમિયાન બધી વસ્તુ ભેગી થઈ ગઈ અને પાયા પણ ખોદાઈ ગયા। સતત બીજા દિવસ દરમિયાન બેલાનું ચણતર પણ ચાલુ થઈ ગયું, અને આ જ દિવસે બારી તેમજ કબાટનો સામાન પણ લઈ લીધો, અને આ જ દિવસે બારીના ફિટિંગનું કામ અને કબાટનું કામ પણ ચાલુ થઈ ગયું। પૂરા દિવસ દરમિયાન મોટા ભાગનું ચણવાનું કામ પતી ગયું। ચણતર કામના સતત ત્રીજા દિવસે કરવાની હતી ઢોરને નીણ ખાવાની કમાન, અને આ કામમાં તેમજ એક દિવાલના કામમાં ઈંટોની જરૂર પડે એમ હતી। આમ આ દિવસે જ ગમાણમાં પ્લાસ્ટરનું કામ પતી ગયું। ચોથા દિવસે ચણતર કામ પતવાની સાથે પતરા ફિટિંગ કરવાનું કામ પણ ચાલુ કરી દીધું। આ જ દિવસે પાઇપનું ફિટિંગ તેમજ વેલ્ડિંગનું કામ થઈ ગયું। પાંચમા દિવસ દરમિયાન પતરા ચડાવવાનું કામ પણ ચાલુ કરી દીધું। આની સાથે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં બોલનું પણ ફિટિંગ કરી દીધું। આમ માત્ર 5 દિવસમાં પૂરેપૂરો ફરજો તૈયાર થઈ ગયો। આ ફરજો કેટલામાં તૈયાર થયો હશે તે જાણવા સિમ્પલી કમેન્ટ કરો।